આ વખતનું જે રણોત્સવ છે 2023-24નું એ ખૂબ સારો ચાલી રહ્યો છે અને દર વર્ષે કરતાં પણ આ વર્ષે વધારે લોકોની ભીડ છે. એનું મેઇન કારણ એ છે કે આ વખતે રણોત્સવના કારણે અમારા ધોરડો ગામને UNWTએ એક બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું, જેના કારણે ખૂબ લોકો આવી રહ્યા છે અને રણ પણ એક સારો સુંદર અત્યારે સુકાણું છે, એકદમ વ્હાઇટ રણ દેખાય છે, જેના કારણે ખૂબ લોકો આવે છે. ખૂબ નવી એક્ટિવિટીઓ અહીંયા ચાલુ છે, જે ગેમ ઝોન છે કે પછી હેલિકોપ્ટર છે કે કેમલ કાર્ડ છે કે ઘણી બધી એવી નવી એક્ટિવિટી પહેલાં કરતાં પણ આ વખતે રણોત્સવ વધારે સારો છે અને ખૂબ લોકો આવે છે. અહીંયાથી કરી ભિંડિયારા સુધી જે લોકો હોમસ્ટે ને પોતાના ચલાવે છે એને પણ ખૂબ રોજગારી મળી રહી છે, ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને હું માનું છું કે આ વખતનું રણોત્સવ તો ખૂબ વધારે પણ જેટલા અગાઉ રણોત્સવ થઈ ગયા છે એના પણ વિશેષ લોકો આવશે અને અહીંના વિસ્તારના લોકોને ખૂબ રોજગારી મળશે અને ખૂબ વિકાસ થશે, જેના કારણે અમે આભારી છીએ નરેન્દ્ર મોદી સાહેબના કે જેને 2008-5થી કરી આજ સુધી ખૂબ મહેનત કરી આ લેવલે રણોત્સવને પહોંચાડ્યો છે અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ કે બધાની જે સાથે મહેનત રહી, જેના કારણે આજે આ લેવલે રણોત્સવ એક નવો રંગ લઈ શક્યો છે. એના માટે અમે સરકારના આભારી છીએ.